हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે આ વિડિયોની અંદર આજે ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ। આગળ બે વિડિયોમાં પણ આપણે જોયું હતું કે પ્રથમ વિડિયોની અંદર આપણે ત્રણ ટોપિક સમજ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ કેવી રીતના લખી શકાય, એની નોંધ કેવી રીતના યાદ રાખવાની તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। બીજો જે ટોપિક હતો તો દ્વિચલ સુરેખ સમીકરણની જે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો હતો। અને ત્યારબાદ ત્રીજો ટોપિક જે હતો કે દ્વિચલ સુરેખ સમીકરણના જે કેટલાક ઉદાહરણો કે કયા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય અને કયા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ ન કહેવાય, એ ત્રણ ટોપિક આપણે પહેલા વિડીયોમાં સમજ્યા હતા। ગયા વિડીયોમાં એટલે બીજા વિડીયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે ઉકેલ મેળવવાની ચાર રીતો જે છે, પહેલી છે ભૌમિતિક રીત અથવા તો એને આલેખની રીત કહેવામાં આવે છે, બીજી જે રીત છે તે આદેશની રીત, ત્રીજી જે રીત છે એ લોપની રીત અને ચોથી જે રીત છે તે ચોકડી ગુણાકારની રીત। આ ચારે ચાર રીત દ્વારા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવી રીતના મેળવી શકાય તે ચારે ચાર રીત આપણે સમજવાના છે વિડીયો દ્વારા। ગયા વિડીયોમાં આપણે જે આલેખની રીત હતી અથવા તો ભૌમિતિક રીત જે છે એનો એક દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો હતો। તો આજે આપણે આ વિડીયોની અંદર જે ભૌમિતિક રીત છે અથવા તો આલેખની જે રીત છે એનો બીજો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો। આપણી જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 3.1 નો પહેલો પ્રશ્ન, પહેલો દાખલો છે કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી। 7 વર્ષ પહેલા એની દીકરીની જે ઉંમર છે એની કરતા એના પિતા આફતાબની ઉંમર 7 ગણી છે, 7 ગણી હતી। હવે પછીના 3 વર્ષ પછી, અત્યારે જેટલી ઉંમરના છે બંને એના પછીના 3 વર્ષ પછી આફતાબ શું કહે છે કે મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે। 3 વર્ષ પછી જે દીકરીની ઉંમર છે એની કરતા પિતાની ઉંમર 3 ગણી હશે। આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો। ગયા વિડીયોમાં પણ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે બેઝિક રીત એટલે શું ને આલેખની રીત એટલે શું। પરીક્ષાની અંદર પણ બેઝિક રીત પૂછે તો સૌપ્રથમ ધારવાનું કેવી રીતના એ મહત્વનું છે। ધારી લીધા પછી એના જે બે સમીકરણ બને એ સમીકરણ જે બને છે એને બેઝિક રીત કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે બેઝિક રીત કેવી રીતના સમજવાનું તે આપણે જોઈએ। તો બેઝિક રીત જ્યારે તમે લખો ત્યારે ખાસ શેની માહિતી આપેલી છે અને શું આપેલું છે એની પર બરાબર ધ્યાન આપવાનું। આની અંદર બાપ અને દીકરી આ બેની માહિતી આપણને આપેલી છે અને શું આપેલું છે, બંનેની ઉંમર વિશેનો ઉલ્લેખ કરેલો છે। તો આપણે જ્યારે પણ બેઝિક રીતે સમીકરણ જ્યારે બનાવીએ ત્યારે બેઝિક રીતની અંદર બાપ અને દીકરી તો પિતા આફતાબ પિતાની ઉંમર ધારી લેવી પડે અને દીકરીની ઉંમર પણ ધારી લેવું પડે। જે બે માહિતી આપેલી છે જોવાની, તેની માહિતી આપેલી છે ઉંમરની, તો આફતાબની ઉંમર બરાબર x અને દીકરીની ઉંમર બરાબર y। ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે ધારો કે આફતાબ કૌંસમાં લખી શકીએ પિતા ની ઉંમર બરાબર x વર્ગ। ઉંમર છે એટલે પાછળ વર્ષ લખવાનું, એને એકમ લખવો પડે। એ જ પ્રમાણે ધારો કે દીકરીની ઉંમર બરાબર વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું જો હોય તો
તો શું ધારવાનું તે મહત્વનું છે કે આફતાબ અને એની દીકરી, તો આફતાબની ઉંમરનો ઉલ્લેખ કરેલો હોવાથી આફતાબની ઉંમર આપણે ધારી લીધી એક્સ અને દીકરીની ઉંમર ધારી લીધી વાય. કેટલાક વિદ્યાર્થી મિત્રો દીકરીની ઉંમર માટે એક્સ ધારે અને આફતાબની ઉંમર માટે વાય ધારે, તો પણ સમીકરણ થોડું અલગ આવશે, પણ આલેખ અને જે કંઈ પણ જવાબ આપણે શોધવાના તે સરખા જ મળશે. તો સૌપ્રથમ એને આધારે એનું સમીકરણ કેવી રીતના બનશે, આખી લીટી ન લખવી તો આપણે લખી શકીએ કે રકમ મુજબ શું થશે, રકમ મુજબ પહેલી લીટી વાંચીએ આપણે. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ એક જ લીટી ઉપર ધ્યાન આપીએ આપણે. 7 વર્ષ પહેલા એમ પૂછે એટલે બંનેની ઉંમરમાંથી પેલા 7 બાદ કરી લેવું પડે. તમને એક ઉદાહરણ આપું. તમે અને તમારા પિતા, તમારી ઉંમર સમજી લો અત્યારે 15 વર્ષ છે અને તમારા પિતાની ઉંમર સમજી લો કે 40 વર્ષ છે. તો સમજી લો કે 15 અને 40 વર્ષ. તો 5 વર્ષ પહેલા કીધું હોય, 7 વર્ષ પહેલા કીધું હોય, 3 વર્ષ પહેલા કીધું હોય, અહીંયા આપેલું છે આપણને 7 વર્ષ પહેલા. તો 7 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે? અત્યારે 15 છે એટલે 7 વર્ષ પહેલા 8 વર્ષના આવશો તમે. તો તમારા પિતા 40 વર્ષના હશે નહીં, કારણ કે 7 વર્ષ પહેલા એટલે એની ઉંમરમાંથી પણ 7 ઓછા કરવા પડે. એટલે એની ઉંમર કેટલી હશે? જો 40 વર્ષના હશે તો એની ઉંમર 33 વર્ષ હશે. એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો 7 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા આવું જ્યારે પૂછે ત્યારે જે ઉંમર આપણે ધારેલી છે સૌ પ્રથમ એની અંદરથી આપણે 7 વર્ષ કીધું હોય તો 7 બાદ કરવા પડે. તમે જોશો અહીંયા એક્સ એ પિતાની ઉંમર છે, વાય એ પુત્રીની ઉંમર છે. તો આ રીતે સામસામે લખવાનું છે. 7 વર્ષ પહેલા એટલે બંનેમાંથી 7 ઓછા કરવાના. સમીકરણ કેવી રીતના બનાવવું વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપી લેજો. એક્સ અને વાય સામસામે લખવાનું. જ્યારે પણ આની કરતા આની ઉંમર આટલા ગણી છે, આટલા વર્ષ મોટી છે, આટલા વર્ષ વધારે છે, આવું જ્યારે પણ પરીક્ષામાં ઉલ્લેખ કર્યો કરતાવાળો, ત્યારે સામસામે બંને જે ધારેલું છે એને સામસામે લખવું પડે. આપણે અહીંયા આફતાબની ઉંમર એક્સ, દીકરીની ઉંમર વાય છે એટલે બંનેને સામસામે લખ્યા. 7 વર્ષ પહેલા એટલે બંનેમાંથી 7 ઓછા કરવા પડે. જે પ્રમાણે અત્યારે મેં તમને દ્રષ્ટાંત આપ્યું તે પ્રમાણે 7 વર્ષ પહેલા એટલે બંનેમાંથી 7 ઓછા કરવા પડે. એટલે 7 વર્ષ ઓછા થઈ ગયા. હવે શું કહે છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર, ને મારી એટલે કોની? આફતાબની. મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા કેટલા ગણી છે? 7 ગણી છે. તો આફતાબની ઉંમર 7 ગણી છે. તો આફતાબની ઉંમર જો 7 ગણી હોય તો જો મારે સરખા કરવું હોય તો 7 વડે આને ગુણવું પડે. 7 ગણી પિતાની ઉંમર છે તો પુત્રીની ઉંમરને 7 વડે ગુણવું પડે. જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે કાઉન્સ લખવો પડે, કારણ કે આ બંને પદ સાથે 7નો ગુણાકાર થશે. તો આપણને એમ પ્રશ્ન થાય છે કે 7 ગણી પિતાની ઉંમર છે તો પુત્રીને શા માટે 7 વડે ગુણવાનું? વચ્ચે બરાબરનું નિશાન પણ કરવું જરૂરી છે. એક ઉદાહરણ દ્વારા તમને સમજવાનો પ્રયત્ન કરું. સમજી લો, તમારી પાસે 5 રૂપિયા છે, બરાબર છે, અને મારી પાસે 7 ગણા એટલે 7 × 5 = 35 રૂપિયા. તમારી પાસે 5 રૂપિયા છે, મારી પાસે 35 રૂપિયા છે. તમારી કરતા મારી પાસે 35 રૂપિયા છે, મારી પાસે 35. આ સમજો કે આફતાબની ઉંમર, ને તમારી પાસે 5 રૂપિયા છે. આ સમજો કે દીકરીની ઉંમર. 7 ગણી કોની પાસે છે? 7 ગણા રૂપિયા કોની પાસે છે? મારી પાસે. એટલે 5 ના 7 ગણા 5 × 35. હવે જો મારે સરખું કરવું હોય તો અહીં કેટલા ગણા છે? 7 ગણા છે. તો સરખા કરવા માટે આને 7 વડે ગુણવું. તો આને હું 7 વડે ગુણું તો જ સરખા થાય. 35 અને 7 × 35. તેમ આની અંદર પણ પિતાની ઉંમર, અહીંયા પુત્રીની ઉંમર છે. સૌપ્રથમ તો 7 વર્ષ પહેલા કીધું છે એટલે પહેલા બંનેમાંથી 7 બાદ કરી નાખવા. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. 7 ઓછા બંનેમાંથી કરવાના છે.
ત્યારબાદ એમ કીધું છે કે પિતાની ઉંમર પુત્રી કરતા 7 ગણી છે. એટલે પિતાની ઉંમર પુત્રીની ઉંમર ને દીકરીની ઉંમર કરતા 7 ગણી છે. તો 7 ગણી આ હોવાથી 7 વડે આને ગુણવું પડે. એટલે 7 આગળ ગણીને પછી આપણે 2 પદ હોવાથી કાઉન્સ લખવો પડે. ગુણ્યા 7 તમે પાછળ લખો તો પણ ચાલશે. જે ઉદાહરણ આપ્યું તેના આધારે 35 રૂપિયા ને 5 રૂપિયા છે. 7 ગણા રૂપિયા મારી પાસે છે, તમારી પાસે 5 રૂપિયા છે. જો સરખા કરવા હોય, વચ્ચે બરાબરનું નિશાન કરવું હોય, સરખા કરવા હોય તો 7 વડે તમને ગુણાકાર કરવો પડે. જે 7 ગણું છે એના સામેવાળા વ્યક્તિને 7 વડે ગુણવું પડે. તેમ પિતાની ઉંમર 7 ગણી છે એટલે દીકરીની ઉંમરને 7 વડે ગુણવું પડે. એટલા માટે ખાસ 7 વર્ષ પહેલા કીધું છે એટલે 7 વર્ષ પહેલા એટલે બંનેમાંથી 7 ઓછા કરવાના. પછી 7 ગણી હોવાથી પિતાની ઉંમર 7 ગણી હોવાથી દીકરીને 7 વડે ગુણવું પડે. 2 પદ હોવાથી કાઉન્સમાં લખવાનું અને બહાર 7 વડે ગુણવું પડે. માટે x - 7 આ જે 7 કાઉન્સની બહાર છે એટલે કાઉન્સ છોડવો પડે. જે તમે નીચલા ધોરણમાં એકદમ સારી રીતે સમજીને આવ્યા છો. તો 7 ને તમે y વડે ગુણો એટલે 7y. 7 ને 7 વડે ગુણો તો વચ્ચે માઇનસ નિશાન છે ને અહીંયા કોઈ નિશાન નથી એટલે માઇનસ જ રહેશે. 7 × 49. x અને y વાળું સમીકરણ બનાવવા માટે y વાળા પદને અંદર લાવીએ આપણે. તો x y વાળું પદ અંદર લાવી માઇનસ થશે કારણ કે પ્લસ છે એટલે માઇનસ થશે એટલે 7 વાળું પદ અહીંયા આવશે. -7 નું પેલી બાજુ લઈ જાઉં તો બરાબર 49 જ્યાં છે ત્યાં જ -7 પેલી બાજુ જશે એટલે શું થશે +7. x જ્યાં છે ત્યાં જ 7y આ બાજુ આવે છે એટલે પ્લસ છે તો માઇનસ થશે. બરાબર જ્યાં છે ત્યાં જ -49 જ્યાં છે ત્યાં જ -7 પેલી બાજુ જશે એટલે શું થઈ જશે +7. માટે x - 7y બરાબર. હવે અસમાન ચિહ્ન હોય વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવું યાદ રાખે છે. એ યાદ રાખવામાં તકલીફ કઈ નથી, પણ હું જે એક નાનું સૂત્ર આપું છું તે સરળતાથી સમજાઈ જાય એવું છે. તે યાદ રાખશો તો નિશાનીમાં કશે ભૂલ પડશે નહીં. જ્યારે પણ સરવાળો બાદબાકી કરો ત્યારે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય. બંને જે પદ અથવા બંને જે સંખ્યા આપેલી છે એ બંને સંખ્યાની આગળ નિશાની જો અલગ અલગ હોય તો બાદબાકી જ કરવાની અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. ફરી પાછું અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. અને જો સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને એમાં પણ મોટી સંખ્યાનું જ નિશાન મૂકવું. આ બંને નિયમો ખૂબ જ અગત્યના છે. તો નિશાનીમાં કશે ભૂલ પડશે નહીં. એટલે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની, મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. તો 49 માઇનસ છે ને 7 પ્લસ છે અહીંયા અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. જો સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. તો અલગ અલગ નિશાની હોવાથી બાદબાકી થશે. 49 માંથી 7 જાય એટલે 42 અને મોટી સંખ્યાનું નિશાન એટલે -42 જવાબ મળશે. અલગ અલગ નિશાની બાદબાકી અને મોટી સંખ્યાનું નિશાન. પહેલું સમીકરણ આપણે આ રીતે બનાવી શકીએ. ખાસ પરીક્ષાની અંદર આ સમીકરણ બનાવવાનું મહત્વનું છે. ત્યારબાદ બીજું જે સમીકરણ છે આપણે આગળ પણ જોઈ ગયા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દરેકે દરેક દાખલા યુગ્મ એટલે જોડી એટલે 2 સમીકરણ વાળા દાખલા આવશે. તો બીજું સમીકરણ બીજી લીટી વાંચી એટલે એમાં રહેલું છે પછીના 3 વર્ષ પછી. હવે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે અત્યારે જે બંનેની ઉંમર છે તો તે બંનેની ઉંમર પછી 3 વર્ષ પછી. હવે જ્યારે પણ પહેલા પૂછાય તો બંનેમાંથી બાદબાકી કરવી પડે. 7 વર્ષ પહેલા તો 7 ઓછા કરવા પડે, 5 વર્ષ પહેલા કીધું હોય તો 5 ઓછા કરવા પડે, તો પછી કીધું હોય તો પ્લસ કરવું પડે. તો રકમ મુજબ તો પછી આપણે સમીકરણ બનાવીએ. તો x અને y પેલા સામસામે લખવું પડે. x એ
આફતાબની ઉંમર છે અને વાય એ દીકરીની ઉંમર છે. 3 વર્ષ પછી બીજી લીટી વાંચીએ આપણે તો બીજું સમીકરણ મળશે. 3 વર્ષ પછી કીધું છે એટલે બંનેમાં 3 ઉમેરવા પડે. તમને વિદ્યાર્થી મિત્રો સમજ પડતી હશે હું શું કહેવા માંગુ છું. 7 વર્ષ પહેલા હતું એટલે -7, બંનેમાંથી 7 ઓછા કર્યા. અહીં જો 7 વર્ષ પછી હોત તો બંનેમાં 7 પ્લસ કરવા પડે. બીજી લીટીમાં 3 વર્ષ પછી કીધું છે એટલે બંનેમાં પહેલા 3 ઉમેરવા પડે. આટલી લીટી માટે જ પહેલા તો આટલું સમીકરણ બને છે, x + 3 ને y + 3. જ્યારે પણ કમ્પેરિઝન કરી લઈએ આની કરતા આની ઉંમર વધારે, આની કરતા આની કરતા વાળું આવે એટલે સામસામે જ લખવું પડે. હવે જો મારે બરાબરનું નિશાન વચ્ચે મૂકવું હોય તો શું થાય રહ્યું? મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા કેટલા ગણી છે? 3 ગણી છે. જો 3 ગણી પિતાની ઉંમર હોય તો 3 વડે કોને ગુણવું પડે? દીકરીને. જે આપણે આગળ પણ શીખ્યા ને સમજ્યા. 5 રૂપિયા અને 35 રૂપિયાનું ઉદાહરણ આપેલું. સમજો તમારી પાસે 10 રૂપિયા હોય અને મારી પાસે 30 રૂપિયા હોય તો તમારી કરતા મારી પાસે 3 ગણા રૂપિયા છે. જો સરખા કરવા હોય તો અહીંયા 3 ગણા છે એટલે અહીંયા 3 વડે ગુણવું પડે. પાછળ ગુણો કે આગળ ગુણો, પણ સરખા જો કરવું હોય તો 3 ગણા રૂપિયા મારી પાસે છે તો 3 વડે તમને ગુણવું પડે. પિતાની ઉંમર 3 ગણી છે, મારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. પિતાની ઉંમર 3 ગણી હોવાથી દીકરીને 3 વડે ગુણવું. આગળ પણ મેં સમજાવ્યું એ પ્રમાણે 2 પદ હોવાથી કાઉન્સમાં લખવું પડે, કારણ કે 3 નો ગુણાકાર બંને સાથે થશે એટલે કાઉન્સની બહાર પછી 3 વડે ગુણવું, ગુણ્યા 3 લખો તો પણ સાચું. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે 3 વર્ષ પછી કીધું છે એટલે બંનેમાં 3 ઉમેરવાના. પિતાની ઉંમર દીકરીની ઉંમર કરતા 3 ગણી છે એટલે 3 વડે ગુણવું પડે. તો કાઉન્સ છોડીને આપણે સમીકરણ બનાવીએ. x + 3 બરાબર 3y + 9. આ 3 નો y સાથે પણ ગુણાકાર, 3 નો 3 સાથે પણ ગુણાકાર થાય એટલે 3y + 3 = 9. હવે સમીકરણ જો બનાવે તો x - 3y બરાબર 9 - 3. આ જે 3y છે તે અંદર આવે છે અને આ જે 3 છે આ બાજુ જાય છે. 3y આ બાજુ એટલે -3 પેલી બાજુ જાય એટલે માઇનસ. માટે બીજું સમીકરણ બનશે x - 3y બરાબર 6. x - 3y બરાબર 6 આ બીજું સમીકરણ બનશે. આ રીતના બંને સમીકરણ, એક x - 7y બરાબર -42 અને બીજું બને છે x - 3y બરાબર 6. જો બેઝિક રીત પૂછે પરીક્ષામાં તો બેઝિક રીતમાં ફક્ત આટલું જ દર્શાવવાનું છે. હવે આપણે બંને સમીકરણની અંદર અલગ અલગ x અને y ની કિંમત મૂકી બંને જે કિંમત મળે એ કોષ્ટકમાં દર્શાવી આલેખ દોરવો પડે. તો સૌપ્રથમ પહેલું સમીકરણ જોઈએ તો પહેલું સમીકરણ છે x - 7y બરાબર -42. પહેલું જ આપણી પાસે સમીકરણ છે x - 7y બરાબર -42. તો આની અંદર કોઈ પણ એક ચલને પહેલા સૂત્ર કરતા બનાવવાનું ને ત્યારબાદ સામેના ચલમાં અલગ અલગ કિંમત મૂકી તમે x અને y ની કિંમત શોધી શકાય. તો x ને જો હું સૂત્ર કરતા બનાવું તો x બરાબર -7y નું પેલી બાજુ લઈ જવાનું, 42 જ્યાં છે ત્યાં -7y પેલી બાજુ જયારે શું થઈ જાય? પ્લસ. -7y પેલી બાજુ +7 તો એને -42 જ્યાં છે ત્યાં. x એકલો જ હોત, ગયા વિડીયોમાં આપણે અહીંયા કોઈ સંખ્યા ગુણાઈ હતી 6 તો એને છેદમાં લઈ જવું પડે, 3 હોય તો છેદમાં 3 લઈ જવું પડે, 2 હોય તો છેદમાં 2 લઈ જવા પડે. તો અહીં x એકલો હોવાથી આપણે y ની અલગ અલગ કિંમત મૂકવાથી x ડાયરેક્ટ સીધો આપણને મળી જશે. શક્ય હોય ત્યાં સુધી પરીક્ષામાં જે ચલ એકલો હોય એને જ સૂત્ર કરતા બનાવવાનો પ્રયત્ન કરવાનો, જેથી આપણને ગણતરી સહેલી પડે. હવે y ની અલગ અલગ કિંમત લઈને ફક્ત એકાદ કિંમત આપણે જોઈએ તો y બરાબર હું 1 લઉં છું. તો y બરાબર 1 લઈએ તો x ની કિંમત કેટલી મળશે? તો x બરાબર -42 + 7 / 1 માટે x બરાબર
-42 પ્લસ 7 એકા 7. જો y બરાબર 1 લઈએ તો 1 લખતા 7 એકા 7 -42 પ્લસ 7 માટે x બરાબર માઇનસ અસમાન ચિહ્ન આગળ પણ મેં સમજાવ્યું તે પ્રમાણે અલગ અલગ નિશાની તો બાદબાકી થશે અને મોટી સંખ્યાનું નિશાન 7 × 5 = 35 અને મોટી સંખ્યાનું નિશાન 42 માંથી 7 જાય તો 35 અને મોટી સંખ્યાનું નિશાન એટલે x કેટલા મળશે આપણને -35. આ જે ગણતરી છે પરીક્ષાની અંદર રફમાં લખશો તો પણ ચાલશે. મહત્વની વસ્તુ છે કે તમે x ની કેટલી કિંમત મૂકવાથી અથવા y ની કઈ કિંમત મૂકવાથી x શું મળે છે અથવા x ની કિંમત શું મૂકવાથી y શું મળે છે એ કોષ્ટકમાં દર્શાવવું જરૂરી છે. તો પહેલું કોષ્ટક જે છે પહેલા સમીકરણનું બનાવતા હોવાથી આપણે સમીકરણ ઉપર લખીએ x - 7y બરાબર -42. સમીકરણ શેનું બનાવ્યું આપણે x નું તો x બરાબર -42 પ્લસ 7y ને y ની અલગ અલગ કિંમત લેવાના હોવાથી y ફક્ત એકલો જ દર્શાવવાનો x નું સમીકરણ દર્શાવવાનું. હવે y બરાબર આપણે પહેલા 1 લીધો તો y બરાબર 1 લેવાથી x નો જવાબ શું મળે છે -35. આ રીતના ડાયરેક્ટ સીધી ગણતરી કદાચ કોઈને આવડતી નહીં 7 એકા 7 1 મૂકીને કેટલો જવાબ મળે એ સીધો લખી શકાય. દરેકે દરેક ગણતરી બતાવવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખી શકીએ એમ છે. સમજે y બરાબર 2 લઈએ y ની કિંમત 2 લઈએ તો અહીંયા 2 મૂકીએ તો 7 × 2 = 14. જો y બરાબર 2 લઈએ તો શું થાય x બરાબર -42 પ્લસ -42 પ્લસ 7 × 2 એટલે 14. 42 માંથી 14 જાય 28. 42 માંથી 14 બાદ કરતા 28 આવે મોટી સંખ્યાનું નિશાન. એટલા માટે ખાસ અલગ અલગ નિશાની તો બાદબાકી મોટી સંખ્યાનું નિશાન. જો ડાયરેક્ટ સીધી ગણતરી કરતા હોવ તો આ ગણતરી બતાવવાની કોઈ જરૂર નથી. રફમાં આપણે કરી શકીએ -28. y બરાબર 3 લઈએ જો y બરાબર 3 લે તો 7 × 21 -42 પ્લસ 21 એટલે -21. અસમાન ચિહ્ન બાદબાકી મોટી સંખ્યાનું નિશાન. એટલે આની અંદર બધી જ સંખ્યા માઇનસ વાળી મળે છે. y બરાબર 1 2 અને 3. તો જે પહેલું સમીકરણ હતું એને અલગ અલગ બિંદુ લઈ y ની અલગ અલગ કિંમત લઈ આપણે x શોધેલો છે. તો પહેલા આલેખ માટેના જેટલા 3 બિંદુ 3 અથવા 3 કરતા વધારે જેટલા બિંદુ લેવું એટલું લઈ શકાય. ચોપડીમાં 2 જ બિંદુ દર્શાવેલા છે પરંતુ મિનિમમ હું ધારું છું ત્યાં સુધી 3 બિંદુ લઈ શકાય અને 3 કરતા વધારે બિંદુ લેવું તો પણ ચાલશે. હવે બીજું સમીકરણ લઈએ આપણે. તો જે બીજું સમીકરણ છે એમાં પણ y ની અલગ અલગ કિંમત લઈ x આપણે શોધવાનો છે. તો બીજું સમીકરણની પણ ગણતરી જોઈએ તો શું છે બીજું સમીકરણ આપણી પાસે શું છે તો ભાઈ x બરાબર -3y બરાબર x - 3y બરાબર 6. માટે આમાં આપણે x શોધવા લઈ ગયા x બરાબર 6 + 3y આવું. આને આપણે બીજું સમીકરણ નામ આપીએ. એટલે x ની કિંમત જ x ને સૂત્ર કરતા બનાવી દઈએ તો આની અંદર જે સમીકરણ છે બીજું એ બીજા સમીકરણને x - 3y બરાબર 6 x બરાબર 6 + 3y ને પેલી બાજુ લઈ જાય એટલે +3y થશે. એટલે કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલને સૂત્ર કરતા બનાવવું પડે. x બરાબર 3y પેલી બાજુ જાય એટલે શું થાય 6 + 3y. y ની અલગ અલગ કિંમત લઈએ. તમને y બરાબર 0 લઈએ y બરાબર 0 લેતા માટે x બરાબર 6 + 3 કૌંસમાં 0 માટે x બરાબર 6 + 0 માટે x બરાબર કેટલા થશે 6. કોઈ એક ગણતરી આપણે દર્શાવી શકીએ અથવા ન દર્શાવો તો પણ ચાલે. મહત્વની વાત છે કે તમને સમજ પડવી જોઈએ કે y બરાબર 0 એ લઈએ તો 3 સાથે 0 ગુણ એટલે 0 અને 6 + 0 એટલે 6. x ની કિંમત 6 મળે છે અને y બરાબર 0 લઈએ
તો સૌપ્રથમ ત્યાં પણ દર્શાવ્યું ત્યારે x વાળું સમીકરણ છે આપણી પાસે, એટલે x બરાબર 6 વત્તા 3y અહીંયા લખવાનું, x બરાબર 6 વત્તા 3y. અહીંયા જે સમીકરણના તમે દર્શાવો છે તે લખવાનું, x માઇનસ 3y બરાબર 6. એટલે x માઇનસ 3y બરાબર 6 સમીકરણના જે આલેખ પર દર્શાવવાના બિંદુ આપણે જો સમજતા હોવાથી x વાળું સમીકરણ બનાવેલું છે, એટલે x બરાબર 6 વત્તા 3y લખવાનું. નીચે y ની અલગ અલગ કિંમત લેતા હોવાથી અહીંયા y લખવાનું. y બરાબર 0 લીધો તો x આપણને મળે છે 6. આ રીતના y બરાબર 1 લઈએ, જો y બરાબર 1 લઈએ તો શું જવાબ મળશે? 3 એકા 3, 6 વત્તા 3 એટલે 6 ને 3 9. y બરાબર 1 લેવાથી જવાબ શું મળશે? 9. તમે સમીકરણની અંદર કિંમત તો મૂકી શકો. y બરાબર 1 લઈએ તો 3 એકા 3 એટલે અહીંયા 3 આવશે, 6 વત્તા 3 એટલે 9. y બરાબર 1 લેવાથી x કેટલો મળશે? 9. એક માં y બરાબર 2 લઈએ, y બરાબર 2 લઈએ તો એ 2 મૂકો તો 3 દુ 6. અહીંયા જોઈ શકો તમે, જો y બરાબર 2 લઈએ તો 3 દુ 6, 6 ને 6 12. એટલે શું મળશે? 2 લેવાથી x ની કિંમત કેટલી મળશે? 12. તો x અક્ષ ઉપર ઋણ સંખ્યામાં -35 અને ધન સંખ્યામાં 12 છે. તો આપણે 1 સેન્ટીમીટર જો 7 એકમ લઈએ તો 7 એકાના ઘડિયામાં -35 સુધી આવી જશે, અને 7 દુ 14, તો 2 એકમ લેવાથી પણ 12 એમાં દર્શાવી શકાય. 1 એકમ બરાબર 5 એકમ પણ 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ પણ લઈ શકાય, અને 7 એકમ પણ લઈ શકાય. 7 એકમ લેવાથી આપણને જે માઇનસ સંખ્યા છે એ 7ના ઘડિયામાં જ હોવાથી 1 સેન્ટીમીટર બરાબર 7 એકમ લઈએ, જેથી આપણને સરળ પડે. તો x અક્ષ ઉપર અચ્છા આપણો x અક્ષ, y અક્ષ, y ડેશ, આ x ડેશ. તો 1 સેન્ટીમીટર બરાબર 7 એકમ લઈએ તો 7, 7 દુ 14, 7 21, 7 ચોક 28. x ડેશ એટલે ઋણ સંખ્યામાં પણ જોઈએ તો 7, -7, -14, -21, -28, -35. 7 એકાનો ઘડિયો જે આપણને બિંદુની અંદર 7 એકાનો ઘડિયો સીધો જ હોવાથી 1 સેન્ટીમીટર બરાબર 7 એકમ લીધું છે x અક્ષ પર. y અક્ષ પર આપણે જોઈએ તો મોટા મોટા અંક 3 છે. x અક્ષમાં ઋણ સંખ્યામાં મોટા મોટી સંખ્યા -35 છે, ધન સંખ્યામાં 12 છે, તો 12 પણ આમાં આવી જ જશે. અને 1 સેન્ટીમીટર બરાબર 7 એકમ લેવાથી આ દરેક બિંદુ સીધા જ દર્શાવી શકાશે, એટલે આપણે 1 સેન્ટીમીટર બરાબર 7 એકમ લીધું છે. y અક્ષ પર મોટા મોટી સંખ્યા 3 જ છે, એટલે 1 2 3 અને ઋણ સંખ્યા તો છે જ નહીં, તો આપણે સરળતાથી લખી શકીએ 1 2 અને વધારાનો બિંદુ લેવો હોય તો પણ ચાલશે, ને દર્શાવી શકાય -1. હવે દરેકે દરેક બિંદુને આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો x અક્ષ પર પહેલું જે સમીકરણ છે એનો આલેખ જોઈએ તો પહેલું છે -35 અને 1. તો x અક્ષ પર -35 જોવાનું છે, y અક્ષ પર 1. તો -35 અને 1 તો જોઈ શકીએ કે અહીંયા -35 અને -35 અને y અક્ષ પર 1. એ જ પ્રમાણે -28 અને 2, x અક્ષ પર -28 અને y અક્ષ પર 2. આલેખ ઉપર બિંદુ કેવી રીતના દર્શાવવાનું એ તમે નીચલા ધોરણમાં શીખી જ ગયા છો. -35 સામે 1, -28 સામે 2, પછી છે -21 અને 3, તો -21 અને 3, -21 અને 3. આ રીતે 3 બિંદુ -35 સામે 1, -28 y અક્ષ પર 2, -21 y અક્ષ પર 3. 3 બિંદુને દર્શાવતી રેખા આપણે દોડીએ. બોર્ડ ઉપર દોરતા હોવાથી થોડુંક બિંદુમાં આપણે કરી શકીએ. જો આગળ લંબાવતા જઈએ તો આલેખ ઘણી બધી રેખા લાંબી થઈ શકે.
આ રીતના આલેખમાં નીચે પણ લંબાવી શકાય. એટલે પહેલો જે આલેખ છે x - 7y બરાબર -42. આ પહેલો આલેખનું જે બિંદુઓ છે દર્શાવવાથી અહીંયા સુધી રેખા પણ ચાલશે. બીજી જે રેખા છે એ કઈ રીતના મળે છે એ આપણે જોઈએ. તો બીજો જે આલેખ છે એમાં x અક્ષ પર 6 અને y અક્ષ પર 0. તો x આમ 6 તો 7 તો 6 અહીંયા આવશે ને y આમ 0 છે એટલે x આમ 6 y આમ 0 એટલે 6 અને 0 એ x અક્ષ પર આવશે બિંદુ. બીજું છે 9 અને 1 9 આ 9 અહીંયા આપણે લઈએ તો 9 અને 1 બીજું બિંદુ મળશે 9 અને 1. 9 આપણે 7 અને 14 ની વચ્ચે 7 નો ગેપ છે તો 9 તમે અંદાજિત એક કાપો બરાબર જો 5 કાપા હોય તો 5 કાપાની વચ્ચે 7 નો ગેપ એટલે 1 અને 2 ની વચ્ચે જે કાપો છે ત્યાં તમે 9 દર્શાવી શકો. ત્યાર પછી 12 અને 2 તો 12 પણ આપણે આશરે લખી શકીએ તો 12 અને 2 બિંદુ 12 અને 12 આ રીતના 3 બિંદુ એ 12 જે છે 7 અને 14 વચ્ચે 7 નો ગેપ છે 5 કાપા હોવાથી એક કાપા બરાબર 1.25 જેવું લઈએ એટલે 7 8 ને 9 12 પણ આપણે એક કાપો અને છેલ્લેથી એક કાપો ને એને બીજા કાપાની વચ્ચે તમે લઈ શકો. એટલે આ રીતના એ 3 બિંદુને આપણે જો જોઈન્ટ કરીએ તો આ રીતના આલેખ આપણને મળશે. ચાલુ છે. હવે આપણે 3 બિંદુને જોઈન્ટ કરીએ તો આ રીતનો આલેખ મળશે. હજુ પણ આગળ લંબાવતા જઈએ. એટલો જ છે કે આલેખ એકબીજાને છેદે છે. તમે આલેખ જોઈ શકો છો આગળ લંબાવતા આલેખ એકબીજાને છેદશે. આ રીતના બે રેખાઓ જે આપણને એમ લાગે છે કે એકબીજાને છેદતા નથી પણ આલેખ બંને એકબીજાને છેદે છે. એટલે જે આપણે શરૂઆતની અંદર જોયું હતું કે બંને સમીકરણ આ કયા સમીકરણનો આલેખ છે x - 3y બરાબર 6. આ જે આલેખના બિંદુ છે 3 બિંદુ થોડા 6 12 9 એવા આશરે કિંમત લખી શકો અને એ આધારે 3 બિંદુને જોઈન્ટ કરવાથી આલેખ આપણે દોરી શકીએ. આ બંને આલેખની જે રેખા છે એકબીજાને છેદશે. એટલે જે આપણે શરૂઆતમાં જોયું હતું કે બે રેખાઓ માટેની શક્યતાઓ કઈ કઈ કે બે રેખાઓ એકબીજાને છેદે, બે રેખાઓ એકબીજાને સમાંતર હોય કે બે રેખા એકની ઉપર એક હોય અને સંપાતી હોય. તો જે આના આગળના વિડીયોમાં આપણે જે બે રેખા જોઈ હતી એક રેખાની ઉપર જ બીજી રેખા હોવાથી એ સંપાતી રેખા ગણાશે. જ્યારે આ આલેખની અંદર બંને રેખા એકબીજાને છેદતી હોવાથી તે એને કહી શકાય કે બે રેખાઓ એકબીજાને છેદે છે. માટે ઉકેલ કેટલો મળશે
બે રેખા એકબીજાને છેદતી હોવાથી ઉકેલ અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. સમીકરણ નો ઉકેલ શું મળે? આલેખ પરથી જેનો ઉકેલ લખવું હોય તો આલેખ પરથી એનો ઉકેલ લઈ શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક. એક બિંદુમાં છેદતું હોવાથી અનન્ય ઉકેલ મળે છે. આના ગયા વિડીયોમાં આપણે જોયું હતું, તેમાં એકની ઉપર એક રેખા મળતી હોવાથી એ સંપાતી રેખા છે, એટલે એનો ઉકેલ અનંત ઉકેલ મળે. આમ આલેખ દ્વારા સમીકરણ, જો પરીક્ષાની અંદર બેઝિક રીત પૂછે તો ફક્ત આટલું જ દર્શાવવાનું. આલેખ દ્વારા દર્શાવો કે તો આલેખ દર્શાવવાનો. ઉકેલ મેળવો એમ પૂછે તો બંને આલેખની રેખા જે બિંદુમાં છેદે એનો જે એક્સયામ અને વાયયામ બંને જે બિંદુમાં છેદ્યા, બંને આલેખ છેદે તેનો એક્સયામ પહેલા લખવાનો અને ત્યારબાદ આડી રેખા દોરી વાયયામ લખવાનો. તો આલેખ ઉપરથી એ બિંદુનો ઉકેલ ગણાશે. આમાં ફક્ત આપણને બેઝિક રીત અને આલેખની રીત પૂછી છે, ઉકેલ પૂછ્યો નથી. એટલે આલેખ કઈ રીતનો આવે તે આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો કે આલેખ, બંને આલેખ એટલે બંને રેખા એકબીજાને છેદે છે. એટલે રેખા, બે રેખા માટે જે શક્યતાઓ છે, ત્રણ શક્યતાઓમાં પહેલી શક્યતા બે રેખાઓ એકબીજાને છેદે છે. એને ઉકેલ શું મળે? અને એટલે એકને માત્ર એક ઉકેલ મળે છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ એટલે બેઝિક રીત અને આલેખની રીત બંને. બેઝિક રીત એટલે ફક્ત સમીકરણ દર્શાવવાનું અને આલેખની એટલે ફક્ત આલેખ ત્રણમાંથી કઈ શક્યતા દર્શાવે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો આલેખ દ્વારા કેવી રીતના આલેખ દોરી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તમને સમજ પડી ગયા છે એવી હું આશા રાખું છું. ઓકે, થેન્ક યુ.